સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં. ધોરણ 9 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 5 સુભાષિત વૈભવ નામના ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરીશું. 5મા નંબરનું ચેપ્ટર છે સુભાષિત વૈભવ. સુભાષિતનો વૈભવ. કેટલાક સુભાષિતો છે એનો આપણે આજે વૈભવ છે મેળવવાનો છે. પ્રસ્તાવનાથી આપણે શરૂઆત છે એ કરીશું. બરોબર, પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે, જો સંસ્કૃત સાહિત્યમાં મોટા જેટલા કાવ્યો છે એ બધા કાવ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે મહાકાવ્ય, અને નાના કાવ્યોને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. નાના જેટલા પણ કાવ્યો છે એ બધા કાવ્યોને મુક્તક તરીકે છે એ ઓળખવામાં આવે છે. મોટા કાવ્યોને મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, મોતીની કિંમત છે એ આપણે બધા જાણીએ છીએ કે મોતી છે એ કેટલું બહુમૂલ્ય છે, તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય છે. બરોબર, નાના નાના મુક્તકો જેને આપણે સુવિચાર પણ કહી શકાય એ બહુમૂલ્ય હોય છે. આવા મુક્તકો સુભાષિત હોય છે. બરોબર, સુભાષિત સારી રીતે જે કહેવાયેલું છે તે. બરોબર, સુ એટલે સારું, ભાષિત એટલે કહેવાયેલું. સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણોમાં જીવનમાં બહુમૂલ્ય પાઠેયને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા છે એ ધરાવે છે. બરોબર, આવા સુભાષિતથી, આવા મુક્તકથી આપણું જીવન છે એ આગળ કેવા રીતે પસાર થશે એ અહીંયા બહુ અગત્યથી વિશેષતાથી બતાવવામાં આવ્યું છે. આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડાહપણનો બોધ પ્રાપ્ત થયો છે. જો આદર્શ જીવન અને ડાહપણ, આદર્શ જીવન છે એ કેવી રીતે જીવવું અને એ આદર્શ જીવનમાં આપણું વ્યક્તિત્વ કેવી રીતે સારું બને એ માટેનો બોધ છે એ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો, સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ છે એ તૈયાર કરવામાં આવ્યો છે. આવા ઘણા બધા મુક્તકો છે એ લીધા છે, સંગ્રહ કર્યો છે અને પાઠ છે એ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પાઠમાં ચયન કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિનો પ્રયોગ ને જોઈ શકાય છે. વિભક્તિનો પ્રયોગ છે એ પણ કરવામાં આવ્યો છે. વિભક્તિ પ્રયોગમાં એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગ થઈ પડશે, તો બીજી બાજુ સુભાષિતનો ઉપદેશ છે એ પાઠકના ગુણ, ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા. બરોબર, કીર્તિ જે આપણી કઈ નામના છે, બરોબર, સમાજમાં આપણે રહેવી છીએ તો એમાં કાંઈક આપણી નામના હશે, તો એ ચિરંજીવિતા છે. હંમેશા માટે કીર્તિ રહે એ માટેનું કામ કરવાનું. સર્વ પાપોનું મૂળ લોભ. બરોબર, જેટલા પણ પાપ થાય છે આપણાથી એના મૂળમાં કોણ હોય છે? તો કે લોભ રહેલો હોય છે. લોભ હોય એટલે જ આપણે છે એ પાપ છે એ કરતા હોય છે. સ્વજન અને સાચા મિત્રની પરખ. સ્વજન, બરોબર, અથવા તો સજ્જન, સારો માણસ છે, અને જે કાંઈ મિત્રની પરખ છે કે મિત્ર છે એ કેવો હોવો જોઈએ એની પરખ આ સુભાષિતમાં છે એ જોવા મળશે. સજ્જન અને દુર્જનની લાક્ષણિકતા. સજ્જન માણસ કેવો છે અને દુર્જન માણસ કેવો છે એ બે વચ્ચેનો જે કાંઈ તફાવત છે એ આ મુક્તકમાં આપણને દર્શાવવામાં આવ્યો છે. બરોબર, એ બેની લાક્ષણિકતા જેવી બાબતો આકારિત કરી આપીને આ સુભાષિત તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ, બરોબર, આપણા વ્યક્તિત્વને ઉજ્જવળ કરી શકે એવા આ સુભાષિતો છે. આપણા જીવનને ખૂબ આગળ લઈ જઈ શકે. જો આપણે સમજીએ તો આ સુભાષિત મુક્તકમાંથી ઘણું બધું છે એ શીખવા લાયક છે. તથા આપણું ચારિત્ર છે, બરોબર, ચારિત્રવાન બનાવવામાં, આપણું ચરિત્ર છે એ સુધારવા માટે આ સુભાષિતો છે, મુક્તકો છે એ ખૂબ જ કામના છે. માટે પૂરતી પ્રેરણા અપાય છે. બરોબર, પહેલા જ નંબરનો સુભાષિત છે એનો અભ્યાસ કરીએ તો કે માધુર્યમ અક્ષર વ્યક્તિ પદસેદસ્તુ સુસ્વરઃ ધૈર્ય લય સમર્થ છડેતે પાઠકઃ ગુણ. બરોબર, અહીંયા વાચકના ગુણ છે. બરોબર, વાચક અથવા તો પાઠકના ગુણ છે. બરોબર, એ દર્શાવવામાં આવ્યો છે. માધુર્યમ અક્ષર વ્યક્તિ. બરોબર, માધુર્યમ એટલે મધુરતા. પછી આ એવું કીધું અક્ષર વ્યક્તિ. ઓકે, અક્ષરની અભિવ્યક્તિ. કોઈ પણ મનુષ્ય છે અથવા તો પાઠક છે, બરોબર, જે વિદ્યાર્થીનું કામ કરે છે, વિદ્યાર્થી જીવનમાં જે જીવે છે એના આ 6 ગુણો છે એ ખાસ ધ્યાન રાખવાના છે. પહેલું કયું છે તો કે મધુરતા. ઓકે, વાણીની મધુરતા હોવી જોઈએ.
પછી બીજું કયું છે તો કે અક્ષરની અભિવ્યક્તિ, અક્ષર સારા હોવા જોઈએ. પછી એવું કીધું પદછેદસ્તુ સુસ્વરઃ, પદોનું વિભાજન, જે કાંઈ કાર્ય કરવી છે એનું સારી રીતે વિભાજન કરીને આયોજન છે એ કરવાનું હોય છે. સુસ્વરઃ અને સારો સ્વર. પછી શું આવશે ધૈર્ય, ધીરજ અને લય સમર્થ, અને લય, ધીરજ અને લય. જીવનમાં વિદ્યાર્થી કાળ જીવનમાં ખૂબ જ ધીરજ છે એ રાખવાની હોય છે, બરોબર. છ અને આ ષડે તે પાઠકઃ ગુણ, આ 6 વાચકના ગુણો છે, બરોબર. પરીક્ષામાં આપણને પૂછાય કે 6, બરોબર, 6 પાઠકના ગુણો કયા છે તો કે મધુરતા, અક્ષરની અભિવ્યક્તિતા, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય. આ 6 છે એ પાઠકના ગુણો હોય છે, બરોબર. તો પાઠકના ગુણો આ 6 છે, બરોબર, જે ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી જીવનમાં આ 6 ગુણો છે એ અતિશય મહત્વના છે. મધુરતા હોવી જોઈએ, અક્ષરની અભિવ્યક્તિ સારી હોવી જોઈએ, પદોનું વિભાજન છે એ સારું હોવું જોઈએ, સારો સ્વર હોવો જોઈએ, બરોબર, ધીરજ અને લય છે એ પણ સારું હોવું જોઈએ, બરોબર. પછીનો બીજા નંબરનો સુભાષિત છે, બરોબર. શું કહે છે? ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલ મિદમ સર્વ કીર્તિ રેવ હિ જીવતી, બરોબર. તો શું કે ચલમ વિતમ ચલમ ચિતમ, તો કે ધન છે એ કેવું છે? સંચળ છે. ધન છે એ સંચળ છે. આજીવન આપણી પાસે ધન છે એ પડ્યું રહેશે એ કોઈ ગેરંટી નથી, બરોબર. તો એ ધન છે એ કેવું છે? સંચળ છે. મન સંચળ છે, ચલમ ચિતમ, અને મન પણ કેવું છે? સંચળ છે. આપણે કોઈ પણ રીતે એક રીતે સ્થિર છે એ આપણું મન છે એ રાખી શકીએ નહીં. એટલે આપણું મન છે એ 1000 વિચાર છે એ આખો દિવસમાં કરતું હોય, એટલે આપણું મન છે એ કેવું છે? સંચળ છે. આપણે એને એક સ્થિર જગ્યાએ છે એ રાખી શકશું નહીં. જીવિત યૌવને, અને જીવન અને જુવાની છે એ સંચળ છે, બરોબર. એક એવો સમય આવે મનુષ્યના જીવનમાં જે યુવાની છે એ આવતી હોય છે. તો યુવાનીમાં આપણને ઘણું બધું છે એ કરી નાખવાની ઈચ્છાઓ છે એ થતી હોય છે. એ સમયે આપણને ખૂબ ગુસ્સો છે એ આવતો હોય છે. વિજ્ઞાનના નિયમ પ્રમાણે, બરોબર, અલગ અલગ ફેરફારો છે એ થતા હોય છે. એટલે અહીં એવું કીધું છે કે ધન સંચળ છે, મન સંચળ છે, જીવન અને જુવાની છે એ કેવી છે? સંચળ છે. ચલાચલમ મિદમ સર્વ કીર્તિ રેવ, બરોબર. આ બધું આવજા કરે છે. અહીં કીધું ને કે ચલાચલમ મિદમ, બરોબર, આવજા કરનારું છે. આવે છે અને વયું જાય છે, આવે છે અને વયું જાય છે, બરોબર. કીર્તિ રેવ હિ જીવતી, અને જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. કીર્તિ એટલે નામના, કીર્તિ એટલે શું થાય? નામના, બરોબર. તો આ બધું આપણી પાસે છે. જો આ જુવાની છે, બરોબર, તો એ આવજા કરે છે. આ બુદ્ધિ છે, બરોબર, બુદ્ધિ કેવી છે? મન છે, સંચળ છે, બરોબર. અને આ જે કાંઈ છે એ બધી જ વસ્તુઓ કેવી છે તો કે ધન ઉપર આધારિત છે. પણ જેની પાસે નામના છે, જેની પાસે પોતાનો કાંઈક યશ મળે એવું કામ છે એની પાસે, તો એ આ છે. અહીં કીધું ને કે જેની પાસે કીર્તિ છે તે શું કરે છે? જીવે છે, બરોબર. કદાચ MCQમાં 1 માર્કમાં પૂછાઈ જાય કે કોણ છે એ જીવે છે, તો કે જેની પાસે કીર્તિ રહેવું, બરોબર, કીર્તિ છે એ શું કરે છે? જીવે છે. નામના છે એ જીવે છે. જેની નામના છે એને સમાજમાં સારું એવું માન સન્માન છે એ મળશે. એટલે અહીં એવું કહે છે કે જેની પાસે કીર્તિ છે, નામના છે, એ જ છે એ જીવે છે. ત્રીજા નંબરનો મુક્તક, બરોબર, એનો અભ્યાસ કરીએ. ત્રીજા નંબરનો શું કહે છે? મક્ષિકાહ વ્રણમ ઇચ્છન્તિ ધનમ ઇચ્છન્તિ પાર્થિવાહ નીચાહ કલમ ઇચ્છન્તિ શાંતિમ ઇચ્છન્તિ સાધવ. જો કેટલાક લોકોની વાત કરી છે તો કે માખીઓ છે એ શું ઈચ્છે છે? જખમ. આ એવું કીધું ને, મક્ષિકાહ વ્રણમ ઇચ્છન્તિ, માખીઓ છે એ જખમ ઈચ્છે છે. મધની માખી છે એ આપણે કોઈ પણ જગ્યાએ ઉડતી હોય તો આપણે એનાથી શેતતા છે એ હાલવું પડે, અથવા તો આપણે પથ્થરો મારી અને મધની માખીને આપણે ઉડાડવી છે, બરોબર, તો એ આપણને કવડી જાય છે જો આપણે ત્યાંથી ભાગી નહીં જઈએ તો. એટલે અહીં એવું કીધું છે કે માખીઓ છે એ શું ઈચ્છે છે? જખમ ઈચ્છે છે. ધનમ ઇચ્છન્તિ પાર્થિવાહ, અને રાજાઓ છે એ શું ઈચ્છે છે? પૈસાઓ ઈચ્છે છે. રાજાઓને માત્ર ને માત્ર પૈસાની ઈચ્છા છે. ઓકે, પ્રજાને કેવી રીતે લૂંટી લેવી, એ બધા રાજા છે એ એવા હોતા નથી. પણ અહીંયા માત્ર ઉદાહરણ આપેલું છે કે ધનમ ઇચ્છન્તિ પાર્થિવાહ. પાર્થિવાહ એટલે શું થાય તો કે રાજાઓ. રાજાઓ છે એ પૈસા ઈચ્છે છે.
નીચા જે હલકા પ્રકારના છે, નીચ છે, બરોબર, હલકા છે, નીચ છે, એવા પ્રકારના લોકો છે એ કલમ ઈચ્છંતી, તે શું ઈચ્છે છે? ઝઘડો ઈચ્છે છે. જે હલકા પ્રકારના, આપણે એમ કહેતા હોય ને ઘણી વખત આ હાવ નાખી દીધા જેવો માણસ છે, તો એ લોકો શું ઈચ્છે છે? એ લોકો ઝઘડો ઈચ્છે છે. શાંતિમ ઈચ્છંતી સાધવઃ, અને સજ્જનો છે, બરોબર, એ શું ઈચ્છે છે? શાંતિ ઈચ્છે છે. જો આ બધું આવી ગયું, બરોબર, તો કે મધમાખી છે એ કોઈ દિવસ એનો ગુણ છે એ ભૂલી નહીં જાય, બરોબર. મધમાખી છે એ તમે એનો સાળો લ્યો છો એટલે એ કવર છે, એ ફાઇનલ છે, બરોબર. તો અહીંયા રાજાઓ છે, એ રાજાઓ છે એ શું ઈચ્છે છે? તો કે પૈસા ઈચ્છે છે. રાજા જે પૈસા ઈચ્છે, આપણે એક લગાન નામનું ફિલ્મ છે એ આપણે કદાચ બધાએ જોયું હોય, તો એમાં આ જ છે. ઓકે, તો કે લોકો પાસેથી મહેસૂલ ઉઘરાવે છે, અંગ્રેજોનો જે કાંઈ દબાવ છે, બરોબર. અને અહીંયા હલકા પ્રકારના જે કાંઈ નીચ પ્રકારના લોકો છે એ શું ઈચ્છે છે? ઝઘડો ઈચ્છે છે. અને સજ્જનો છે એ હંમેશા છે એ શાંતિ ઈચ્છતા હોય. સજ્જનો, સાધુ છે, સારા માણસો છે, એ કોઈ દિવસ ઝઘડો કરવામાં માનતા નથી. એ હંમેશા છે એ શાંતિ છે એ ઈચ્છતા હોય છે. પછી જોઈએ ચોથા નંબરનું મુક્તક શું કહેશે? ગાવો ગંધેન પશ્યંતી વેદેહે પશ્યંતી બ્રાહ્મણાઃ ચારેહિ પશ્યંતી રાજાન ચક્ષુષાર્થ મિત્રે જનાઃ, બરોબર. ગાયો છે, અહીં કીધું ને, ગાયો ગંધેન પશ્યંતી, ગાય છે એ ગંધ વડે ઓળખે છે. હવે સામાન્ય રીતે કોઈ સવારે ઘરેથી ગાય છે એ સરવા માટે ડુંગરમાં જાય છે, તો એ ગાય સાંજે સરીને પાછી આવશે ને, તો એ સીધી સૂંઘતી સૂંઘતી એના વાછરડા પાસે જાય છે. એટલે અહીં એવું કીધું ને કે ગાય છે એ ગંધથી ઓળખે છે, બરોબર. આવું ને આવું એક બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે કૂતરાનું લઈ શકાય, કે કૂતરા છે એ પણ ગંધથી ઓળખે છે. એટલે અહીંયા સામાન્ય રીતે આપણને ગાયનું ઉદાહરણ છે એ આપ્યું છે કે ગાય છે એ ગંધ વડે છે એ ઓળખે છે. પશ્યંતી વેદે, બરોબર, પશ્યંતી બ્રાહ્મણા, અને બ્રાહ્મણો છે એ વેદો વડે જુએ છે. ઘણા બધા બ્રાહ્મણો એવા છે જે વેદો વડે પોતાના ઘણા બધા કર્મકાંડ ક્રિયાઓ છે એ જોતા હોય છે. બ્રાહ્મણો છે એ આપણે સામાન્ય રીતે કોઈ પણ કુંડળી જોવરાવી છે અથવા તો રાશિઓ જોવરાવી છે તો એ વેદો વડે એ જોવે છે. ચારેહિ પશ્યંતી રાજાન ચક્ષુષાર્થ મિત્રે, અને રાજાઓ છે એ પોતાના જાસૂસો વડે જુએ છે, બરોબર. ચારેહિ એટલે કે રાજાઓ છે એ નગરમાં એના જાસૂસો છે એ મૂકેલા હોય છે કે નગરમાં કેવું કામ થાય છે, અથવા તો જે કાંઈ એના ગામડાઓ સોંપેલા હોય છે રાજાના, તો એ રાજાઓ છે એના ગામડાઓમાં કેવું કામ થાય છે, તો એ રાજાઓ છે એ પોતાના જાસૂસો વડે બધું દેખરેખનું કાર્યભાર છે એ સંભાળતા હોય છે. એટલે રાજાઓ છે એ જાસૂસો વડે છે એ જોતા હોય. અહીં કીધું ને કે ગાયો ગંધ વડે ઓળખે છે, બ્રાહ્મણો વેદો વડે જુએ છે, રાજાઓ પોતાના જાસૂસો વડે જુએ છે, બરોબર. સાર્થ મિત્રે જનાહ, અને સામાન્ય માણસો છે એ બે આંખો વડે છે એ જુએ છે. હાવ એટલે હાવ સામાન્ય માણસ, આપણી જેવા હાવ સામાન્ય માણસ છે એ બે આંખો વડે જુએ છે. કારણ કે આપણને લાંબુ છે એ જ્ઞાન હોતું નથી, એટલે આપણે માત્ર ને માત્ર બે આંખો વડે જોવાનું કાર્ય કરવી છે. એ બધું જ જ્ઞાન છે એ આપણે બે આંખો દ્વારા છે એ મેળવતા હોય છે. આ રાજાઓ છે, બરોબર, રાજાઓ છે તો એ પોતાના જાસૂસો વડે નગરની દેખરેખ છે એ રાખતા હોય. સજ્જનો માણસ છે તો એ વેદો વડે બધું જોવાનું કરતા હોય છે, બરોબર. ભારતીય સંસ્કૃતિ વેદોમાં ખૂબ આગળ વધી છે, એટલે એ વેદો વડે બધી વાત કરતા હોય છે. અને આ ગાયો છે એ અહીંયા તમે સરથી ભાળો છો તો એ શરીર આવશે તો એ ગંધ થી એ પોતાના વાસરડા પાસે છે એ જાય છે, બરોબર. ગમે ત્યાંથી પહેલા પોતાના વાસરડા પાસે જાય છે. એટલે ત્રણ વસ્તુઓ છે એ ખૂબ અગત્યની છે. શીખવાનું મનુષ્ય એ જ છે કે જો આવી કોઈ નિપુણ દ્રષ્ટિ છે એ કેળવે ને તો મનુષ્ય છે એ ખૂબ આગળ વધી શકશે. અહીંયા માત્ર ને માત્ર એવું લીધું છે કે સામાન્ય માણસ છે એ બે આંખો વડે છે એ જોવાનું કામ કરે છે. આપણે જેવા સામાન્ય માણસો છે એ બે આંખો વડે જોઈ શકે છે, કારણ કે એને લાંબુ જ્ઞાન છે એ હોતું નથી, એની પાસે સારી એવી આવડત છે એ હોતી નથી, એટલે બધા છે એ સામાન્ય આંખો વડે જોવે છે. અહીં કીધું ને કે ચક્ષુષાર્થ મિત્રે, જે સામાન્ય લોકો છે, બરોબર, એ બે આંખો વડે છે એ શું કરે છે? જોવે છે. 5મા નંબરનો મુક્તક છે, સુભાષિત છે, એનો અભ્યાસ કરીએ. દારિદ્ર્યમ ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ વિપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ. 5મા નંબરનું મુક્તક છે એ કઈક સમજવા જેવું છે કે 5મા નંબરનું મુક્તક છે એ શું છે કે દરિદ્રાય ધનમ દેયમ. ઓકે, દરિદ્ર માણસ છે, જે ગરીબ માણસ છે એને શું આપવું જોઈએ? ધન આપવું જોઈએ. આપણે હંમેશા ગરીબ માણસની મદદ કરવી જોઈએ.
ગરીબ માણસને ધન દેવું જોઈએ અથવા તો 1% 2% ખાવાનું ભોજન આપણથી જે થાય એટલી મહેનત છે એ કરવાની છે અને એનું ભરપેટ ભોજન કરી શકે એવી વ્યવસ્થા કરવાની છે. જ્ઞાનમ દેયમ જડાય છે અને અજ્ઞાનીને જ્ઞાન આપવાનું છે. કેવા માણસોને? અજ્ઞાની, જે આપણી રીતે જડ માણસ જેને કહેવાય. બરોબર, તો અહીંયા ગરીબને ધન આપવાની વાત કરી છે, અજ્ઞાની માણસ છે એને જ્ઞાન આપવાની વાત કરી છે. બરોબર, પીપાસિતાય પાનીયમ, બરોબર, અને તરસ્યાને શું આપવાનું છે? પાણી. પીપાસિતાય એટલે કે તરસ્યાને પાનીયમ એટલે કે પાણી આપવું જોઈએ. કોઈ પણ માણસ છે એ તરસ્યો હોય તો એને પાણી પાવું જોઈએ. બરોબર, એટલે એ જ વસ્તુ છે અહીંયા આપવું જોઈએ. અને ક્ષુધિતાય ચ ભોજનમ, અને જે કાંઈ ભૂખ્યાને છે એ ભોજન આપવાની વાત છે. બરોબર, તો આ ત્રણેય વસ્તુ છે એ આપણને જોવા મળશે. બરોબર, ગરીબ છે એને ધન દેવાનું છે, અજ્ઞાની માણસ છે એને જ્ઞાન આપવાનું છે, તરસ્યાને શું કરવાનું છે? પાણી આપવાનું છે, અને ભૂખ્યાને ભોજન આપવાનું છે. જે કાંઈ ભૂખ્યો માણસ છે એ ભૂખ્યા માણસને શું કરવાનું છે? ભોજન આપવાનું છે. આ ત્રણ વસ્તુ છે એ શીખવા લાયક છે. અહીં એવું કીધું ને કે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાસિતાય પાનીયમ શુદ્ધિતાય ચ ભોજનમ. ઓકે, ગરીબને ધન આપવાનું છે, બરોબર, અજ્ઞાનીને જ્ઞાન આપવાનું છે, તરસ્યાને પાણી આપવાનું છે, બરોબર, અને ભૂખ્યાને ભોજન આપવાનું છે. આ ત્રણ વસ્તુઓ છે એ આપણે સમાજ જીવનમાં રોજબરોજની ક્રિયાઓમાં આપણને જોવા મળતું હોય છે. બરોબર, 6થા નંબરનો મુક્તક સુભાષિત છે એ જોઈએ. લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભાત કામઃ પ્રજાયતે, લોભાન મોહશ્ચ નાશસ્ય, લોભઃ પાપસ્ય કારણમ. જો અહીંયા સામાન્ય રીતે સમજવાનું શું છે કે લોભ પાપનું કારણ છે. હકીકતમાં મનુષ્યને જ કોઈ દિવસ સંતોષ થતો નથી. અહીંયા એવું કીધું કે લોભાત ક્રોધઃ પ્રભવતિ, બરોબર, લોભથી જ ક્રોધ છે એ શું થાય છે? ઉત્પન્ન થાય છે. બાજુવાળાના ફળિયામાં ફોર્ચ્યુનર ગાડી પડી હોય તો આપણે ફોર્ચ્યુનર જોવે, એ શું છે? એ છે લોભ છે. ભલે ને પછી આપણી પાસે પૈસા ન હોય, બરોબર, તો એ શું છે? લોભ છે. એટલે એવું કીધું કે લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભ છે એનાથી ક્રોધ છે એ ઉત્પન્ન થાય છે. લોભાત કામઃ પ્રજાયતે, અને લોભથી કામના જન્મે છે. બરોબર, લોભથી શું થાય? કામના એટલે કે ઈચ્છા જન્મે છે લોભથી. બરોબર, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામનાઓ જન્મે છે. અને લોભાન મોહસ્ય નાશસ્ય, લોભથી મોહ છે અને નાશ થાય છે. બરોબર, મોહ છે એ નાશ થાય. બધાના કેન્દ્રમાં શું છે? તો કે લોભ છે. લોભથી ક્રોધ થાય, લોભથી કામનાઓ જન્મે છે, લોભથી મોહનો નાશ થાય છે. અને લોભ પાપસ્ય કારણ, અને લોભ છે એ શું છે? તો કે પાપનું કારણ છે. એટલે લોભથી હંમેશા પાપ થાય છે. બરોબર, તમે ગમે તેટલો લોભ રાખશો ને તો એ જીવનમાં પાપ જ થવાનું છે, બીજું કાંઈ ન થાય. બરોબર, શાંતિથી સંતોષથી કોઈ પણ માણસ છે એ જીવન જીવતું નથી. બરોબર, અહીંયા તમે જોવો છો પૈસાનો લોભ છે, આ બધો વિનાશ છે. તો એ લોભના કારણે બધું છે એ જોવા મળશે. લોભના કારણે છે એ સમગ્ર ઘટનાઓ છે એ બને છે. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય, લોભથી કામનાઓ જન્મે છે, લોભથી મોહનો નાશ થાય છે, અને લોભ છે એ જ પાપનું કારણ બને છે. જોઈએ 7મા નંબરનો સુભાષિત મુક્તક. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયસ્ય મસ્તકે. સરસ મજાનો છે. વૃક્ષિકસ્ય વિષમ ઉચ્ચે સર્વાંગે દુર્જનસ્ય તતઃ. એટલે તક્ષકસ્ય વિષમ દંતે, બરોબર, તક્ષકસ્ય એટલે તો કે તક્ષકનું ઝેર. ઓકે, તક્ષક એટલે સાપ. બરોબર, તક્ષક એટલે સાપ. તો કે સાપનું ઝેર ક્યાં હોય છે? એના દાંતમાં હોય છે. બરોબર, આ એવું કીધું તક્ષકસ્ય વિષમ દંતે, તક્ષકનું ઝેર એના દાંતમાં હોય છે. મક્ષિકાયા ચ મસ્તકે, અને માખીનું ઝેર છે એ ક્યાં હોય છે? એના માથામાં હોય છે. મધમાખી જે આપણને કવડે, બરોબર, અથવા તો કોઈ ઝેરી મોટી મધમાખી છે એ કવડવાનું કામ કરે છે. બરોબર, તો એ એના માથામાં એનું ઝેર છે. બરોબર, તક્ષક છે એ એના દાંતમાં એનું ઝેર છે. આપણને કોઈ જગ્યાએ એરું કવડે તો એ એના દાંતમાંથી ઝેર છે એ છોડશે. માખીનું ઝેર છે એના માથામાં હોય છે. વૃશ્ચિકસ્ય વિષમ ઉચ્ચે, અને વિષનું ઝેર છે એ તેની
પૂંછડીમાં હોય છે। સામાન્ય રીતે વીસી આપણને કવડે ને તો એ આ આંકડા મારશે અથવા તો આ બે આગળના આંકડા છે એ મારશે, તો એ એના ઝેર ક્યાં હોય છે, એની પૂંછડીમાં હોય છે, જે આપણને એ કવડે છે, બરોબર, ત્યારે એ ઝેર એમાંથી છોડે છે। સર્વાંગે દુર્જનસ્ય તતઃ, અને પરંતુ દુર્જનનું ઝેર તો એના બધા અંગમાં છે એ હોય છે, બરોબર। તો અહીંયા 3-4 ઉદાહરણ અહીંયા આપ્યા છે આપણને કે સાપ છે એનું ઝેર ક્યાં હોય છે, તો કે એના દાંતમાં હોય છે। સાપ હંમેશા કવડશે એટલે એના દાંતમાંથી ઝેર છે એ છોડશે, બરોબર। માખીનું ઝેર ક્યાં હોય છે, તો કે એના માથામાં હોય છે। માખી છે એ કવડશે એટલે એના માથામાં રહેલું ઝેર છે એ આપણને આપણા શરીરમાં છોડશે। વીંચીનું ઝેર છે એને પૂંછડીમાં હોય, બરોબર। આ વીંચી છે, બરોબર। સામાન્ય રીતે આપણે બધા એને ઓળખતા હોય કે આ વીંચી છે, એનું ઝેર છે એ ક્યાં હોય છે, એની પૂંછડીમાં હોય છે। પરંતુ દુર્જનનું ઝેર છે એ તેના બધા અંગમાં હોય। કોઈ દુર્જન માણસ છે, બરોબર, ખરાબ માણસ છે, બરોબર, દુર્જન કીધું એટલે બધું આવી ગયું, બરોબર, કોઈ ખરાબ માણસ છે, દુર્જન વ્યક્તિ છે, બરોબર, તો એનું ઝેર છે એ બધા જ અંગોમાં હોય છે, એટલે એ બોલે કાંઈક ને કરે કાંઈક, એ દુર્જનનું કામ છે, બરોબર। એટલે દુર્જન છે એ કેવો માણસ છે, હાવ એટલે હાવ દુર્જન, એના બધા અંગોમાં આપણને ઝેર જ જોવા મળે। આ કહેવાનો મૂળ અર્થ એવો છે કે કેટલાક પ્રાણીઓ પક્ષીઓ છે, બરોબર, જીવજંતુઓ છે અને ક્યાંક ને ક્યાંક ઝેર છે એ રહેલું હોય છે, પણ દુર્જન માણસ છે એના તો બધાય અંગમાં છે એ ઝેર છે એ પ્રસરેલું હોય છે, જે તમને અહીંયા જોવા મળશે, બરોબર। જોઈએ 8મા નંબરનો, ઉત્સવે વ્યસને ચેવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે, બરોબર। જે માણસ ઉત્સવ વખતે સંકટમાં અથવા તો દુકાળમાં શત્રુઓની સાથેના યુદ્ધમાં, અહીં કીધું ને ઉત્સવે વ્યસને ચેવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે, એટલે કે જે માણસ ઉત્સવ વખતે સંકટમાં દુકાળમાં શત્રુઓને સાથેના યુદ્ધમાં, બરોબર, વિપ્લવે એટલે યુદ્ધમાં, રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠતિ છ બાંધવ, અને જે રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય તે જ આપણો ભાઈ છે, બરોબર, તે જ આપણો ભાઈ છે અથવા તો તે જ આપણો પરમ મિત્ર જેને કહેવાય, બરોબર, કાળજાનો કટકો, તે જ આપણો પરમ મિત્ર છે। શું કહે છે કે જે માણસ ઉત્સવ વખતે સંકટમાં દુકાળમાં શત્રુઓની સાથેના યુદ્ધમાં અને રાજ દરબારમાં, એટલે કે કોઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશન અથવા તો કોઈ એવા જગ્યાએ આપણે મુશ્કેલીમાં મુકાણા છે ત્યાં અથવા તો સ્મશાનમાં છેક સુધી આપણી સાથે ઊભો હોય તે જ આપણો ભાઈ છે અથવા તો તે જ આપણો પરમ મિત્ર છે, જેને આપણે જીગરી યાર કહેતા હોય, જેને આપણે કાળજાનો કટકો છે એ કહેતા હોય છે, બરોબર। તો એ આ માણસ છે, બરોબર, આ માણસ છે, બરોબર, આ મિત્ર છે। તો ઉત્સવ વખતે સંકટના સમયમાં દુકાળમાં શત્રુઓના સાથેના યુદ્ધમાં, તો એ બધી જગ્યાએ આપણી સાથે સ્મશાનમાં આપણી સાથે ઊભો રહેશે, એ જ આપણો ખરો સાચો મિત્ર છે, એ આપણે એને ગણી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આગળના વિડીયોમાં। આભાર, થેન્ક યુ, ધન્યવાદ।